દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। આવા વાતાવરણમાં રબારી સમાજની આસ્થાના કેન્દ્ર એવા વાડીનાથ મંદિર તરફ ખાતે દિવ્ય શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। આખો વિડીયો જોતા પહેલા મિત્રો હાલ વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। તેમાં આપણા ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ત્યાં આવવાના છે અને સાથે સાથે તેમણે જણાવ્યું છે કે આ પાવનકારી શિવલિંગ આપણા ગુજરાતમાં સોમનાથ પછીનું બીજું શિવલિંગ મંદિર ગણાશે અને આ શિવલિંગ ચારધામ યાત્રા અને 12 જ્યોતિર્લિંગમાં અભિષેક થઈને આવ્યું છે। તેથી ભવ્યને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને જયરામગીરી બાપુ અને નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। ત્યાં આપણા સીએમ પણ ઉપસ્થિત રહેશે તેવું તેમણે જણાવ્યું હતું। અને મિત્રો વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે અને ત્યારે ત્યાં મેળો થશે, લાખો પબ્લિક ત્યાં આવશે। ત્યાં ચકદોડો, મોટી મોટી રાઇડ્સો અને અલગ અલગ રમતગમતના સાધનો ટ્રકમાં ભરીને તરફ ગામમાં આવી ગયા છે અને ભવ્યથી ભવ્ય જગ્યામાં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ થવાનો છે। તેથી ત્યાં લાખો લોકો આવશે, જેથી તેમને વાહનો પાર્ક કરવા માટે હજારો વીઘામાં પાર્કિંગ કરવામાં આવ્યું છે અને રોજ રાત્રે ત્યાં ડાયરો હશે જે એક રાતના 9 વાગે શરૂ થશે અને રોજ સવારે શ્રી ગિરિબાપુની શિવકથા હશે જે બપોરે 1 વાગે પૂરી થશે અને સમગ્ર આયોજન લાખો કરોડો ખર્ચોના રૂપિયે કરવામાં આવ્યું છે અને હજુ પણ અમુક તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે 16 ફેબ્રુઆરીથી લઈને 22 ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ યોજવાનો છે। શું મિત્રો તમે પણ આ કાર્યક્રમમાં આવવાના છો તે કોમેન્ટમાં જણાવો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય વાડીનાથ, જય મહાદેવ।